નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવા માટે સિંધી પંચાયત હોલ ખાતે રામરોટી પરિવાર અને સિંધી પંચાયતના સંયુક્ત ઉપક્રમે ફૂડ પેકેટ તૈયાર કરવાની સેવા સતત ચાલી રહી છે। ગઈકાલથી શરૂ કરાયેલી આ સેવાકીય કામગીરી અંતર્ગત પ્રથમ દિવસે સાંજે અંદાજે 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા। આ ફૂડ પેકેટ હાઈવે પર વરસાદ અને પૂરના કારણે ફસાયેલા મુસાફરો તેમજ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવ્યા હતા। આજે પણ સેવાકીય કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવી છે। આયોજકો દ્વારા 5000 થી 7000 ફૂડ પેકેટ તૈયાર કરી પૂરગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે। આ સેવા કાર્યમાં મુકેશ લાલવાની, રાજેશ હિરાણી, વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર રોશન વાધવાની, ચિંટુ લાલવાની, જીતુભાઈ શર્મા, ભુરાભાઈ ધનવાણી, ભરત ગોવિંદાણી સહિત સિંધી સમાજના અનેક નાના મોટા ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ ખડેપગે સેવા આપી રહ્યા છે। પૂરની વિકટ પરિસ્થિતિમાં સિંધી સમાજ અને રામરોટી પરિવાર દ્વારા કરવામાં આવી રહેલી આ માનવતાભરી પહેલને સ્થાનિકોમાંથી પણ પ્રશંસા મળી રહી છે। જરૂરિયાતમંદ લોકોને સમયસર ભોજન મળી રહે તે માટે સ્વયંસેવકો સતત કાર્યરત છે। સતત જે 3 દિવસથી વરસાદ પડી રહ્યું છે અને જે નીચલા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે એ માટે અમારા રામરોટી પરિવાર, સિંધી પંચાયત અને અમારા વડીલો, અમારા કાર્યકર્તાઓ અને અમારા યુવાનો કાલે સાંજે 6 વાગ્યાથી ફૂડ પેકેટની તૈયારીમાં સતત મહેનત કરી રહ્યા છે અને જેમાં ફરસાણ, બિસ્કિટ, પુલાવ અને આજ રોજ સવારના નાસ્તામાં પૌવા, પાઉં બટાકા અને પૌવા કરીબન કાલે 2000 પેકેટ પહોંચવામાં આવ્યા હતા અને આજ રોજ કરીબન 5 થી 7000 પેકેટનું આયોજન કરવામાં આવ્યું છે। ચીખલી, ગંદેવી, નવસારી બધી જ જગ્યાએ અમારી ટીમ મહેનત કરી રહી છે। અમારા કાર્યકર્તાઓ, અમારા વડીલો બધા જ ખડે પગે ઊભા રહીને મહેનત કરી રહ્યા છે। જ્યાં સુધી લોકોને જરૂરિયાત હશે ત્યાં સુધી અમે ખડે પગે ઊભા રહીને પહોંચતા કરીશું। ભલે રાત દિન એક કરીને અમે પૂર્ણ કરીશું। આપણે આ પૂરના સ્થિતિને ધ્યાનમાં લઈને આપણા સિંધી સમાજ અને રામરોટી પરિવાર ગઈકાલે સાંજથી 6 વાગ્યાથી બધા સતત નોનસ્ટોપ સેવામાં બધા ઉભા રહેલા છે। ગઈકાલે 1001 પેકેટ જેવા ચીખલી આપેલા હતા અને રાતના મોડેથી 1 વાગ્યા પછી હાઈવે પર જે પણ ટ્રક ટ્રોલા જામ થઈ ગયા હતા, બધા યુવા છોકરાઓ અને પાછળ જે બેકએન્ડમાં મોટાઓના સપોર્ટથી આપણે બધા ટ્રોલા, ટ્રક અને જે બી એમાં અટકેલા હતા હાઈવે ઉપર 1001 પેકેટ ત્યાં પણ મોડે રાત્રે 1 વાગે પછી ત્યાં બધાને સેવામાં મોકલેલા હતા અને સવારે 5 વાગે પરત રિટર્ન થયા અને સવારથી આજની તૈયારીમાં બધા લાગેલા છે। આજે ગંદેવી અને ચીખલી તાલુકામાં મોટી 6 થી 7000 પેકેટ દિવસમાં અને સાંજના પણ અંદાજિત 6-7000 પેકેટ થઈ જ જશે અને સતત કામગીરી ચાલુ છે। આ સેવાકીય કામ જે છે સિંધી સમાજ અને રામરોટી પરિવાર તરફથી જે છે આ માણસાઈનું જે પણ આપણા તરફથી જે થઈ શકતું છે અમે બધા સાથે મળીને એના પ્રયત્નોમાં લાગેલા છે। જય હિન્દ, જય ભારત, જય ઝૂલેલાલ। જેમ કે બધાને ખબર છે કે છેલ્લા 3 દિવસથી બહુ ભારે વરસાદ પડી રહ્યો છે, તો અહીંયા રામરોટી પરિવાર અને સિંધી પંચાયત જેટલા પણ યુવાન છે બધા નાના મોટા અહીંયા તમે જોઈ શકો છો બધા સેવામાં લાગી રહ્યા છે। છેલ્લા 3 દિવસ વરસાદના લીધે લોકોના ઘરોમાં ઘણું પાણી આવી ગયું છે, લોકો થોડા મુશ્કેલમાં ફસાઈ રહ્યા છે, તો અહીંયા સિંધી સમાજના લોકોએ વિચાર્યું કે એમને જો ફૂડ પેકેટ્સ ને એવું કંઈ જેટલી બનતી જરૂરિયાત હોય તેટલી અમે એમને સહાય કરીએ। એટલે ગઈકાલે જે હાઈવેના વિસ્તારમાં જ્યાં લોકોને મુશ્કેલી હતી ત્યાં ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે અને જ્યાંથી પણ કોલ આવે છે ત્યાં પણ અમે લોકો ફૂડ પેકેટ્સને પહોંચાડી રહ્યા છે। ગઈકાલ રાતથી જ અહીંયા કામ શરૂ છે, જે લોકોનું ફૂડ પેકેટ્સ બનાવવાનું અહીંયાનું કામ છે ને એમના લગીન પહોંચાડવાનું છે। અહીંયાના લોકો એક પગે, સિંધી સમાજના લોકો નાના મોટા બધા મળી એક પગે ઊભી રહીને અહીંયા એકજૂટ થઈને કામ કરી રહ્યા છે અને માનવ સેવા અમને મળી છે એ માટે અમે આ બહુ સૌભાગ્ય અમને મહેસૂસ કરીએ છીએ આ વાતમાં। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।